હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. તમે વિચારતા હો કે કેટલા દિવસથી બ્લોગ નથી આવતો. હું કોલેજ જાઉં છું, ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ તારા બ્લોગ કેમ નથી આવતા, બ્લોગ કેમ નથી આવતા. તો બ્લોગ નથી આવવાનું કારણ એક જ છે, એક્ઝામ આવે છે. એક્ઝામની તૈયારી પણ કરું છું, એટલે ટાઈમ મળતો નથી. શોર્ટ વિડીયો નાખું છું, બે ચાર દિવસે એક વિડીયો નાખું છું. અને 10 તારીખ પછી કન્ટિન્યુ વ્લોગ આવવાના ચાલુ છે, કેમ કે ગામડે જવાનો છું ત્યારે અહીંયા ટાઈમ ફૂલ હશે અને કન્ટિન્યુ વ્લોગ આવશે. અને તમે સપોર્ટ કરતા રહીજો. અત્યારે 145 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આમાં સપોર્ટ કર્યા કરજો, એટલે જેમ બને ખાલી 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ આપું છું. આ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દીજો. અને એપ્રિલ મહિનાનો આ લાસ્ટ વિડીયો છે. કેમ કે હવે ડાયરેક્ટ મેમાં વિડીયો આવશે. 10 મે પછી વિડીયો આવવાના ચાલુ થશે, કેમ કે એક્ઝામની તૈયારી કરું છું. તો મિત્રો, એક સજેશનની જરૂર છે. કેવા ટાઈપના વિડીયો બનાવવું, તમે કોમેન્ટમાં કહો. કેવા ટાઈપના વિડીયો બનાવવું, કોઈક આઈડિયા આપો. ચેલેન્જ આપો તો ચેલેન્જ આપજો. આપણે થાય તો નહીં, ચેલેન્જ કેને કહેવાય, થોડુંક હાર્ડ હોય અને કરવામાં ચેલેન્જ પૂરો કરવામાં થોડીક મુશ્કેલ થતી હોય, એને ચેલેન્જ કહેવાય. તો કોઈક ચેલેન્જ આપો તો ચેલેન્જે પૂરો થાય એવા વિડીયો પણ નાખશું, બ્લોગ પણ નાખશું, કોમેડી વિડીયો પણ નાખશું અને ખેતીવાડીના વિડીયો નાખશું. હા તો મિત્રો, કોમેન્ટમાં જણાવી દીજો કે કેવા પ્રકારના વિડીયો જોઈએ. 2 મિનિટ ટ્રેન્ડ જવા દો. હા તો તમારે કેવા પ્રકારના વિડીયો જોવો છે એ પ્રમાણે કમેન્ટ કરી દીજો. મને ચેલેન્જ આપો તો ચેલેન્જ આપજો, કે કેવા વિડીયો એમાં ટાર્ગેટ આપો અમને કોઈ, અને હું તમને ટાર્ગેટ આપશું. તમે ખાલી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો, બસ મારી જ જોઈએ છે અત્યારે. હાલો, એ તો સમય જતા થઈ જાય, એ તો બધું. પણ આ તમારે તડકો આ 4:30 જેવું થયું છે. તમારે તડકો તો આ તો 42 ડિગ્રીનું તાપમાન છે જુનાગઢમાં અત્યારે હાલમાં. આવા તરીકામાં ગામડે હોય ને, 2 દડે રમવા ગયા હોય, 4-5 જણાને ભેગા કરી અને વ્યા જતા વાડીઓમાં પીસ બનાવતા, અને બાવળિયા કાઢીને પીસ બનાવતા મસ્તની. અને બધા ભાઈબંધુ ભેગા થઈને ક્રિકેટ રમતા જોરદાર. તડકોય ન લાગે. ઘરેથી ફોન આવતા, ખીજાતા, હાલે ભાઈ કામ છે, આમ છે. તો એમને પેરાને અમે રમવા વ્યા જતા, પેરાને ઢળીને ઘરે લઈ જતા, હાલ ભાઈ કામ છે. એ કંઈક મજા કંઈક અલગ હતી. અત્યારે તો લાઈફ એમ થઈ ગઈ કે કોલેજ આમ આખી જિંદગી બરબાદ થઈ ગઈ એવું લાગે છે. પણ હવે આપણે હાટાટું છે, થોડુંક ભણી લાઈફમાં ક્યાંક કામ તો આવશે. હાલો, એ બધું તો ઠીક છે. તમે આ જો ગિરનાર, હા અત્યારે ગિરનાર ચડવું એટલે લોઢાના સીણા. તો મિત્રો, કોમેન્ટમાં કહેજો કે ગિરનાર ચડવાની હાસી મજા કયા સિઝનમાં છે, એટલે કયા ઋતુમાં છે, ચોમાસામાં, શિયાળામાં કે ઉનાળામાં. હાસી મજા ક્યારે છે જરા કોમેન્ટમાં કહી દીજો. આ ગિરનાર ચડવાની મજા ક્યારે આવે. હા તો મિત્રો, હવે મળ્યા આપણે 15 દિવસ પછી. હવે 15 દિવસ પછી વ્લોગ આવશે. આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને ભાઈ સપોર્ટ કરજો. જેમ બને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દીજો. હાલો તો મળ્યા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.